નમસ્તે સર. આપણી આસપાસ ઘણી બધી ઘટનાઓ એવી બનતી હોય છે ઘણી વખત કે આપણને એવું લાગે કે સમાજના ચોક્કસ વર્ગ આ ઘટનાઓની અંદર પીડિત તરીકે ઉભરી આવતો, રાઈટ? તો એની ચર્ચા ઓબ્વિયસલી આપણે ગઈકાલે કરી રહ્યા હતા કે મહિલા, તો સ્પેશિયલી સમાજની અંદર એકલી મહિલાઓ છે કે બીજા કોઈ પણ વર્ગ છે આવા કે જેનો શોષણમાં વધુ ભોગ લેવાતો હોય, શોષણ થતું હોય, એવું કોઈ વર્ગ ખરા કે માત્ર મહિલાઓ જ હોય? બાળકો અને ફાઇન, એકદમ સરસ. તો વૃદ્ધો અને બાળકો અને મહિલાઓ, આફ્ટર ઓલ એ બધા માનવ છે. તો આપણે વાત કરીએ છીએ માનવ વિકાસની. જે આપણું પ્રકરણ શરૂ છે એ માનવ વિકાસ માટેનું છે, રાઈટ? તો આપણે એક વસ્તુ જોઈ કે માનવ વિકાસ સામેના પડકારો યાદ આવ્યું. માનવ વિકાસ સામેના પડકારો હતા. કેટલા પડકારો હતા? આપણે જોયું હતું 3. કયા કયા હતા? રિપીટ કરી લેશો એક વખત. આરોગ્ય, શિક્ષણ અને આવક. તમે કીધું સાહેબ આ પડકારોની અંદર તો 3 જ વસ્તુ આવી છે, તો અત્યારે આપણે મહિલા સશક્તિકરણ ઉપર આટલો બધો ભાર દઈએ શા માટે ભણવાનું? એટલા માટે એનો અભ્યાસ કરવાનો મિત્રો કે છેવટે તો માનવ વિકાસ છે એની અંદર આરોગ્ય હોય કે શિક્ષણ હોય કે આવક હોય, એ 3 થી માત્ર આંકડાકીય રીતના આપણે વિકાસ માપવાની સગવડ થઈ. ફાઇન. એટલા માટે માનવ વિકાસ આંક આપણે એ જ બાબતોને ધ્યાનમાં રાખીને કરતા હતા. પણ જેને આંકડામાં નથી આપી શકાતું તે બાબતોને આપણે નજરઅંદાજ નથી કરી શકતા. તો તે બાબતોની અંદર બહુ મહત્વની વસ્તુ જે હોય તો એ છે મહિલા સશક્તિકરણ. ગઈકાલે આપણે મહિલા સશક્તિકરણ એક ટાઇટલ જોયું હતું, યાદ આવ્યું છે બધાને? હે ને? તો મહિલા સશક્તિકરણ એટલે તો છેવટે તો આર્થિક રીતે સ્વાવલંબી પગભર બનતી થાય મહિલાઓ, તે કરવું તે. એમ કે જો તો અહીંયા પેલા 3 પડકારોમાં આર્થિક પડકાર આવી ગયો ને, તો આર્થિક પડકારોને આપણે ચેલેન્જ કરવા જઈએ છીએ, પાર પાડવા જઈએ છીએ. પડકારોમાં મહિલાઓને ખાસ કરીને આર્થિક સ્વાતંત્ર્ય આપવું તે પણ આપણું લક્ષ્ય હોવું જોઈએ. અને ઇટ્સ હેપનિંગ, આપણે એ થઈ રહ્યું છે. જોયું તો આપણે કે કયા કયા બાબતોમાં કયા ક્ષેત્રોમાં મહિલાઓની સાથે ડિસ્ક્રિમિનેશન થાય છે, ભેદભાવ થાય છે. આજની તારીખે ઘણી બધી જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ કે છોકરીઓને ભણાવવામાં, એને ચીજ વસ્તુ ખરીદવામાં, છૂટછાટ આપવામાં, એની સાથેના વર્તનમાં, એને ઉચ્ચ હોદ્દા ઉપર રાખવામાં. આપણે એક આંકડો જોયો તો યાદ હોય તો, સંસદની અંદર મહિલાઓનું પ્રમાણ કેટલું જોયું તો લગભગ એક્ઝેક્ટ 1 માર્કમાં યાદ રાખજો આવી છે. તો આ દેખાઈ આવે છે કે હજુ પણ મહિલાની સશક્તિકરણની આપણને જરૂર છે. તો એક્ઝેક્ટલી ધેટ પોઈન્ટ વોઝ કે સૌથી મુખ્ય મુદ્દો શું હતો? મહિલા સશક્તિકરણ. શું મુદ્દો છે આપણો? મહિલા સશક્તિકરણ, રાઈટ? મહિલા સશક્તિકરણ. તો મહિલા સશક્તિકરણમાં મહિલાઓને તમામ ક્ષેત્રોમાં સમાન જેવી તક મળતી રહે તેમ કરવું તે. અને અત્યારે આપણે દેખાઈ રહ્યું છે કે ઘણા બધા ક્ષેત્રોમાં છે. ગઈકાલે આપણે એ વાત જોઈ ગયા હતા. કેમ કે એક મહિલા જો સશક્ત બનશે તો મહિલાના કારણે તેનું ઘર સશક્ત બનશે, તેને કારણે સમાજ સશક્ત બનશે અને તેને કારણે સમગ્ર દેશ સશક્ત બનશે, રાઈટ? તો આના માટે થઈને આપણે મહિલા સશક્તિકરણને વધુ ભાર આપીએ છીએ. તો સાહેબ આના માટે કંઈ કરેલું ખરું કે નહીં? વિશ્વની અંદર કંઈ જાગૃતિ કરી કે નહીં? તો યસ, એ જ માટેનો આજનો ટોપિક છે આપણી પાસે કે મહિલા કલ્યાણકારી યોજનાઓ. ધેટ મીન્સ કે મહિલા સશક્તિકરણના આપણા ધ્યેયને પૂરો પાડવા માટે થઈ અને વર્લ્ડમાં શું થયેલું છે તો તેને આપણે આજે ડિસ્કસ કરીએ છીએ. 4 મુદ્દાની આસપાસથી આપણે એને જોઈ શકશું. અને એ માઇલસ્ટોન્સ છે કે શું થઈ રહ્યું છે વિશ્વની અંદર. તો જેવી રીતના અત્યારે આપણે અવેર છીએ અને આપણે આની ચર્ચા કરીએ છીએ તો આપણને એવું લાગે કે યસ આ બધા અમારે હારે કનેક્ટેડ મુદ્દાઓ છે. તો એવી રીતના આખા વિશ્વને પણ આવું લાગેલું જ હોય ઓબ્વિયસલી. તો એ વાતની આપણે જાણકારી મેળવવા મિત્રો જઈએ છીએ. તો એના માટેનો આપણી પાસેનો ટોપિક છે પેજ નંબર 165 માં મહિલા કલ્યાણકારી યોજનાઓ. શું નામ છે મુદ્દાનું? મહિલા કલ્યાણકારી યોજનાઓ. આમાં આપણે જોવાનું છે કે ઓલ ઓવર શું થયું છે, મહિલાઓના કલ્યાણ માટેના પગલાઓ વિશ્વ આખામાં જાગૃતિ મળે એના માટે કયા કયા પગલાઓ લીધા આપણે કર્યા છે. તો પહેલા એને જોશું અને પછી આપણે જવાના છે કે ભારતમાં સ્પેશિયલી આપણે ત્યાં શું થઈ રહ્યું છે. કેમ કે દરેક દેશ પાસે પોતપોતાની અલગ અલગ સ્થિતિ હોવાની, અલગ અલગ રિક્વાયરમેન્ટ હોવાની અને પોતપોતાના અલગ અલગ મેઝરમેન્ટ્સ હોવાના. બરાબર? તો આપણે એમાં પણ જવાના છીએ. તો રાઈટ નાઉ વી આર ગોઈંગ ટુ ગેટ સમ ઇન્ફોર્મેશન અબાઉટ મહિલા કલ્યાણકારી યોજનાઓ. ફાઇન.
તો વાત જુઓ એ શું કહે છે આપણને ટોપિક અહીંયાથી થોડી આપણી પાસે સાલ આવશે વર્ષ પહેલા આપણે શાંતિથી આ ફકરાને ઉપર નજર કરશું 1 થી 1.5 મિનિટમાં અને જોશું કે કઈ કઈ સાલ આપણને આવે છે કયા કયા યર અને શા માટે યર આપણે નોટિસેબલ છે હે ને જો જે સૌથી પહેલું આપણી પાસે શું આવે છે 1980 ફાઇન હું અહીંયા લખું છું શેના માટે છે આ વર્ષ જાણીતું 1980 ની સાલ શું દર્શાવે છે આપણને કે ભાઈ 1980 થી અલગ લક્ષ્ય જૂથ માનવામાં આવ્યું છે તો એક આખું ફોકસ સમાજના આપણા માનવના આખા જૂથમાં એમાં માનવમાં સ્ત્રી બાળકો વૃદ્ધો બધા છે એને શરૂઆત આનાથી કરી કે ભાઈ સમાજમાં બાળ કોણ કોણ હોય એમ તો એની અંદરના એક આખા ગ્રુપને લેવલ છે લેડીના વર્ગને મહિલાના વર્ગ તો એને એક અલગ જૂથ ગણવામાં આવે લક્ષ્ય જૂથ મતલબ કે એને લક્ષ્યમાં રાખી અને કંઈક વિચારવાનું છે બરોબર ને તો 1980 થી મહિલાઓને અલગ લક્ષ્ય જૂથ મતલબ કે ટાર્ગેટિંગ ગ્રુપ એમ બનાવવામાં આવ્યું કે વોટ કેન બી ડન ફોર વિમેન્સ આના લક્ષ્ય જૂથ અલગ માનવામાં આવ્યું અને ઘણા બધા યોજના અને કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે હવે બીજી કઈ સાલ છે આપણી પાસે 1992 શું કહે છે ત્યારે રાષ્ટ્રીય મહિલા આયોગ વેરી ગુડ રાષ્ટ્રીય મહિલા આયોગની રચના તો રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી રાષ્ટ્રીય મહિલા આયોગ આની રચના કરવામાં આવી ઓકે પછી 2001 માં શું થાય છે એમાં મહિલા અને બાળ વિકાસ મહિલા અને બાળ વિકાસ આ બે વસ્તુ ભેગી થઈ. શા માટે? કેમ કે મહિલા અને બાળક એકબીજાથી અલગ કરી શકો એમ નથી. કેમ કે શરૂઆતથી જ બાળક સૌથી વધુ એટેચ તો ઓબ્વિયસલી પોતાની માં જોડે હોય. તો મહિલા અને બાળ વિકાસ એક સામાન્ય સાથે કામ કરતો વિભાગ છે. એ વિભાગ શું કરે? આ બાળ વિકાસ વિભાગ આ ડિપાર્ટમેન્ટ આવી ગયો આપણો. જો આપણે નવમામાં આપણે ભણતા હતા નાગરિક શાસ્ત્રમાં કે પ્રધાનોને ખાતા સોંપવામાં આવે તો મહિલા અને બાળ વિકાસ વિભાગ ખાતું છે પોર્ટફોલિયો. એમાં એના માટેના જ કાર્યક્રમો કરવામાં આવે કે જેનાથી મહિલાઓ અને બાળકોમાં સામર્થ્ય એટલે કે પોતે કેપેબિલિટી પોતાની ડેવલપ કરી શકે એના માટેના કાર્યક્રમો એમને રોજગાર મળી શકે. તો મહિલાઓને રોજગાર માટેની વાતો આ ખાતાવાળા બધા વિચારે. ખ્યાલ આવ્યો? તો સામર્થ્ય નિર્માણ, રોજગાર, આર્થિક ઉપાર્જન ધેટ મીન્સ અર્નિંગ મની, પૈસા કમાવા તે બરોબર. કોઈ વ્યવસાયિક પ્રવૃત્તિ કરી કે નાનકડો બિઝનેસ કરી કે કુટીર ઉદ્યોગ જેવું કંઈ કરીને મહિલાઓ છે એ પોતે કમાઈ શકે એના કલ્યાણ અને સહાયક સેવાઓ માટે. અને જાતીય સંવેદનશીલતાના ક્ષેત્રોમાં વિવિધ કામગીરી કરવામાં આવે છે. જાતીય સંવેદનશીલતા ધેટ મીન્સ કે એમનું જેન્ડર અવેરનેસ એ લોકોનું રાખવું પડે છે. કેમ કે જેન્ડરને ખાસ કરીને વધારે ડિસ્ક્રિમિનેશનનો ભોગ બનવું પડે છે. આમાં બે આવે છે, એકલી મહિલા નથી આવતી, બાળકો પણ આવે. કેમ કે બાળક તરીકે પણ માણસો આપણે બાળકોનો ગેરલાભ લેતા હોય છે. આપણે પછીના પાઠમાં જોવાના છીએ સ્પેશિયલ ટોપિક તરીકે. તો આ મહિલા અને બાળ વિકાસ વિભાગ જ આખો રચવામાં આવ્યો. કઈ સાલમાં? 2001માં. યાદ રાખજો, એક માર્કનો સવાલ. ચલો પછી કઈ સાલ આવે છે? 1975. અહીંયા હું કલર બદલી નાખીશ કેમ કે આ કોની વાત છે? યુએન ની વાત છે. હે ને? શું થયું આમાં? મહિલાઓ યુએન યુનાઇટેડ નેશન્સ દ્વારા યુનાઇટેડ નેશન્સે જાહેરાત કરી કે 1975 ની અંદર કે આ વર્ષને મહિલા વર્ષ જાહેર કર્યું. બરોબર છે? તો 1975 ઇઝ ઇક્વલ ટુ મહિલા વર્ષ, વિમેન્સ યર, મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું. ખૂબ જ વખત પૂછાયેલો આ એક માર્કનો સવાલ છે. હવે 1975 થી 1985 ના 10 વર્ષના ગાળાને આ દાયકો એટલે કે ડિકેડ, આ દાયકાને શું નામ આપવાનું? મહિલા દશકો, મતલબ કે વિમેન્સ ડિકેડ, મહિલા દશકો, મહિલા દશક તરીકે ઓળખવું. તો આખા 10 વર્ષનો કાર્યક્રમ વર્લ્ડ લેવલે, વર્લ્ડ આખાના ભંડોળમાંથી મહિલાઓના વિકાસ માટે, આખા દુનિયાની સ્ત્રીઓના વિકાસ માટેની કંઈક પ્રવૃત્તિઓ થાય. કેમ કે ઘણા બધા વિકસિત ઓછા હોય, ખૂબ માનવ વિકાસમાં જોઈએ ને આપણે આંકમાં ઘણા બધા ઓછા માનવ વિકાસ આંક પડે, તો એ દેશોને ફંડ આપવું પડે.
તો એ ફંડ આપીને પણ આગળ લાવવું, આ 10 વર્ષ સુધી આ કામ કર્યું. તો આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી મતલબ સારી એવી ધ્યાન આપીને ઘણી બધી વસ્તુઓ અવેરનેસથી થઈ રહી છે. તો એને કહેવાય મહિલા કલ્યાણકારી યોજનાઓ. ફાઇન. અને વધારામાં છેલ્લી એક સાલ આવે છે અહીંયા 2002. તો 2002 ની સાલ છે એમાં શું કહે છે? મહિલા સશક્તિકરણ. 2002 ના વર્ષને શું કહેવાનું? મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવો. તો જો આટલી સાલ આપણે યાદ રાખવાની, એક માર્કમાં મળી શકે, બરોબર છે? 2-4 વખત 4 વખત રિપીટેશન કરીએ એટલે આપણે ખ્યાલ આવી જાય. તો આખી આટલી વસ્તુઓ છે. આ બધી વસ્તુઓમાં ખાસ કરીને કુટુંબની માલ મિલકતમાં સમાન હિસ્સો મળે એના માટે કાયદાઓ પણ સુધાર્યા. પછી આ બધા જ વિભાગના દ્વારા આયોગની રચના, આયોગ છે એ પણ આ વિભાગને સલાહ આપે એ મુજબના બધા યોજના, કાર્યક્રમ, સ્કીમ્સ વગેરે. ઈ સ્કીમ કેવી હોય એ આપણે જોવા જવાના છીએ આજે, બરોબર? તો એને કહેવા, એમાં ઘણી બધી લોટ્સ ઓફ જાતિ બધી નામ છે કે જે નામના અંદર આપણે મહિલાઓ માટે થઈને ને ઘણી બધી ખર્ચ કરવાની વસ્તુઓ છે સરકાર દ્વારા. સ્પેશિયલી એમનો તમામ ક્ષેત્રમાં વિકાસ થાય. જેમ કે છોકરીઓ ભણતી હોય તેમને ભણવા માટે સાયકલ, એમને શાળા પ્રવેશ માટે થઈને સબસિડી, એમને રહેવા માટે થઈને ફ્રી હોસ્ટેલ, બરોબર? એમને ભણવા માટે આરટી, પછી મોટી થાય તો કોલેજની અંદર, પછી વ્યવસાયમાં જાય તો વ્યવસાયની અંદર ફ્રી સબસિડી વાળી લોન વગેરે. તો વ્યવસાયિક માર્ગદર્શન ફ્રીમાં સરકાર તરફથી વગેરે પ્રકારના કેટલા બધા કાર્યક્રમો સરકાર કરે છે. ઇવન જ્યારે માતા બને તો ત્યારે તેના માટે પ્રસૂતિના ફ્રી અને એના માટેના કાર્ડ બનાવ્યા છે. એ બધાના નામ આપણે જોવાના છે. તો ઓલ ઓવર લાઈફના દરેક તબક્કામાં મહિલાઓના વિકાસ માટે, સશક્તિકરણ માટેની યોજનાઓ એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. એટલે અહીંયાના પછીના મુદ્દામાં આપણે જોવાનો છે, જે હું થોડા એટ્રેક્ટિવ ફાસ્ટ કલરમાં લખું છું. તો મહિલા સશક્તિકરણ માટેની યોજનાઓ. સરકારની યોજનાઓ, ખાસ કરીને સરકારે શું કર્યું છે, પણ એ યોજનાઓ આજના આપણા પીરિયડનો છેલ્લો અને મહત્વનો અને મોટો ટોપિક છે. જેટલો થાય એટલો કવર કરવાની આપણે કોશિશ કરશું. ફિલહાલ અત્યારે આ બધું ક્લિયર છે. મહિલા કલ્યાણકારી યોજનાઓની અંદર શું થયું એક્ઝેક્ટલી કોન્ક્રીટ રીતે, તો આ પૂછાય ત્યારે આપણે મહિલા સશક્તિકરણ શા માટે જરૂરી છે, તેના માટે શું થઈ રહ્યું છે, તે નીચે મુજબ છે કરીને આટલા મુદ્દા લખવાના છે. ફાઇન. તો બોલી નાખશું સાલ પ્રમાણે. 1980 ની સાલમાં શું થયું? કોને એમ ગણીને વિવિધ શું યોજનાઓ, કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા. તો આ તમારે એક્સપાન્ડ કરવાનું આખું વાક્ય. ફાઇન. ઓકે. પછી 1992 ની સાલમાં કરવામાં આવી, જે મહિલાઓના કલ્યાણ માટેની બાબતો વિચારે. આ બધાનું વાક્ય આપણે એડ કર્યું. ચાલો હવે આમાં તમે એડ કરજો. 2001 માં ની રચના, જેનું કામ મહિલા અને બાળ વિકાસમાં, સર્વાંગી વિકાસ, રોજગારી, તેમની ક્ષમતાઓનો વિકાસ, આપણે બોલ્યા ને, આ બધી વસ્તુઓનું કામ કરવાનું છે. ઉપરાંત કોના દ્વારા? કઈ સાલમાં? 1975. કયા વર્ષને? 1975 મહિલા વર્ષ તરીકે અને 85 ના દાયકાને મહિલા દશક તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું, જાહેર કરવામાં આવ્યું. ફાઇન. ઉપરાંત 2002 મહિલા સશક્તિકરણ તરીકે ઉજવવામાં આવ્યું. આ ઉપરાંત મહિલાઓના શોષણની સામેના કાયદાઓ બદલવામાં આવ્યા, નવા ઘડવામાં આવ્યા, મજબૂત બનાવવામાં આવ્યા વગેરે. કે વાક્ય એડ કરજો. 3 માર્કના સવાલ માટે આટલી બધી વિગતો સાથે આપણે લખી શકીએ. અધરવાઇઝ 1 માર્ક માટે આ બધી વિગતો પૂછી શકાય એવું બોર્ડની અંદર છે. ફાઇન. કોઈ ડાઉટ? ક્લિયર છે બધાને? સરસ. એક ચિત્ર આપ્યું છે, જુઓ 165 નંબરના પેજ ઉપર. શું દેખાય છે ચિત્રમાં? સેન્ટરમાં કોનું છે લાઈનિંગ વર્ક છે? ફાઇન, મહિલાઓનું છે. દેખાય? પછી બીજું શું લખ્યું છે? 1 શું દેખાય છે? શું લાગે છે? બધા જાણો છો કે નહીં? હે ને? કોઈ પણ લેડીને કોઈ પણ પ્રકારની ક્યાંય ફરિયાદ હોય, કમ્પ્લેન હોય, જરાક પણ તકલીફ દેખાય એટલે ડાયરેક્ટ આ નંબર લગાવે.
181 શું થશે આનાથી? જેવી રીતના 108 હું લગાવું તો એમ્બ્યુલન્સ આવે. 100 લગાડું તો કોણ ઉપાડશે? પોલીસ. એવી રીતના 181 લગાડું તો મહિલા. એક એવી વેન અથવા તો એવું એક હેલ્પલાઇન ચાલુ થઈ જશે કે જેમાં કોઈ લેડી મહિલા પોલીસ અથવા તો એક કક્ષાની કોઈ જવાબદાર વ્યક્તિ સરકારી સત્તાવાળી તમને પૂછશે બેન ક્યાં છો, શું થયું છે, એકોર્ડિંગ ટુ સિરિયસનેસ એ તરત જ પગલાં લે છે. જેમ કે ઘરમાં મારઝૂડ થઈ, ઘરેલું હિંસાનો મામલો છે સપોઝ, હે ને, અથવા તો રસ્તા ઉપર એક્સિડન્ટ થયું છે, ઇવન ભૂલી પડી ગઈ છે છોકરી, બહારગામથી કોઈ આવી પડેલી કોઈ છોકરી મને દેખાય છે અને હું જોઉં છું કે શંકાસ્પદ હાલત છે અને આપણા એસટી કે રેલવે સ્ટેશન પાસે આટા મારે છે, મને શું કોલ ટુ 181 કે મેડમ મને એવું દેખાય છે કે આ એક છોકરી છે, તમે કોઈ નંબર આપો તો જો હું ફોટો પાડીને મોકલું, મને એવું લાગે છે કે આ કાંઈક મિસપ્લેસ છે, હવે છોકરી કંઈક પ્રોબ્લેમમાં લાગે છે, તો એક જાગૃત નાગરિક તરીકે પણ હું આ લાઈનનો ઉપયોગ કરી શકું. તો ધીસ ઇન્ફોર્મેશન ઇઝ વેરી ગુડ એન્ડ ઇમ્પોર્ટન્ટ એન્ડ યુઝફુલ ફોર અસ. તો આને ખાસ યાદ રાખવાની છે, એક માટે બહુ જરૂરી છે, બરાબર છે. આ 181 ના બધું ના કાઢી અને પછી તમને આનો સિમ્બોલ એકનો ફોટો આપી શકે. અને આ ચિત્રવાળી યોજનાનું નામ અથવા તો આ ચિત્ર શેના માટે છે તો તમે કહી શકો કે 181 મહિલા લોકોના હેલ્પલાઇન છે, વિમેન્સ હેલ્પલાઇન કોલ નંબર છે, આ ફોન નંબર છે ઓલ ઓવર ઇન્ડિયા. ઓકે, તો બહુ નાનકડી વિગત હતી પણ બહુ સારી છે, મહિલા શોષણને અટકાવવા માટેની વિગત છે. બધા સાથે વાંચશું એક આ પેરેગ્રાફને, પછી આના ઉપરથી આપણે જવાના છીએ ભારત સરકારની યોજનાઓ. ફાઇન, ચલો સ્ટાર્ટ કરશું. મહિલા સુરક્ષા અંતર્ગત વિવિધ પ્રકારની હિંસાથી પીડિત મહિલા તેમજ પોતાના વિકાસ માટે જરૂરી માર્ગદર્શન મેળવવા માંગતી મહિલાઓને માત્ર એક જ કોલથી મદદ મળી રહે તે માટે 181 શરૂ કરીને તેને સમગ્ર ગુજરાત રાજ્યમાં અમલમાં મૂકવામાં આવી છે. ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલતોની સ્થાપના અને મહિલાઓને સામાજિક, કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવે છે. મહિલાઓના શારીરિક, માનસિક અને જાતીય શોષણ સામે રક્ષણ માટે સરકાર જાગૃત બની છે. જો અહીંયા શબ્દ છે મહિલા કલ્યાણ કેન્દ્ર. રાઈટ, તો એક નવી વાત છે. જેવી રીતના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આપણને બધાને ખબર છે ને કે ભાઈ આરોગ્યની કઈ કામગીરી માટે આપણે જે પૈડા એકલા હોય, કઈ લાઈવ ડ્રેસિંગ કરવું છે, ટીકો લગાડવાનો છે, બીમાર પડ્યા છીએ, તો નાનકડા ગામમાં પણ આ સુવિધા ઉપલબ્ધ છે. ઇટ્સ ગવર્નમેન્ટ કમ્પ્લીટ ફ્રી, હે ને. તો આ જ રીતના મહિલા કલ્યાણ કેન્દ્ર પણ છે કે કોઈ પણ લેડી છે મૂંઝાતી હોય, ઘરમાં કંઈ બોલી ના શકતી હોય, પોતાની વાત કેવી છે, ડેફિનેટલી ત્યાં જઈ શકે છે. દે વિલ કાઉન્સિલ, એ લોકો કાઉન્સિલર હોય છે ત્યાં આગળ, તમારી યારે વાતચીત કરે, તમને ગાઈડન્સ આપે વગેરે કરી શકે, કાઉન્સેલિંગ કરે. તો સામેથી જઈને બી સમજાવે કે ભાઈ તમે આ લોકો આવી રીતના ના કરો, કાયદો બહુ ખરાબ છે, તમે પ્રોબ્લેમ આવી શકો છો જો તમે અન્યાય કરો છો, તો આ લેડીને નહીં થવા દેતા. તો ઘરેલું મામલો ઘરમાં સુલટાવી પણ શકાય છે, કોર્ટ સુધી ન છે. તો આ પણ એમનો હેતુ ખરો છે. તો મહિલા કલ્યાણ કેન્દ્ર આ ટાઈપનું કામ કરતા હોય છે. એક નાનકડી આવી વિગત હતી 181, એક જ કોલથી મહિલા હેલ્પલાઇન નંબર છે. અભયમ એનું નામ છે. શું નામ છે એનું? અભયમ. તો એક યોજનાનું નામ શરૂ થઈ ગયું છે. હવે પછીથી આપણે બધી યોજનાઓના નામ ઉપર વધારે આગળ વધવાના છીએ. એટલે સરકાર ઓલરેડી વધારે જાગૃત બની ગયા, બરોબર. જાગૃત બની છે એનો ખાતરી પુરાવો કેમ મળે? એનો ખાતરી પુરાવો એવો છે કે જાતીય સત્તામણી ન થાય, સ્વતંત્ર રીતના કામ કરી શકે એના માટે સંસદે કાયદો બનાવ્યો. બરોબર, ઘરેલુ હિંસાનો કાયદો પણ આવી ગયો છે. આ બુક છપાયા પછી નહીં કાયદો. કોઈ પણ લેડી એમ કહે કે મને ઘરની અંદર આ રીતના માનસિક અથવા શારીરિક ત્રાસ આપવામાં આવે છે, ઇવન બોલીને પણ ટોર્ચર થાય છે, વાક્યો, શબ્દો, ખાલી કઈ આમ ફિઝિકલ માર ન લાગતો હોય, માણસને શબ્દોનો માર બહુ લાગતો હોય, એમ સ્પેશિયલી લેડીઝને, હે ને. તો આ વસ્તુની સામે પણ કાયદો બહુ કડક છે. દાખલા તરીકે તું આવી છો, તું આમ કરે, તું પનોતી છો, તું દેહ જ નથી લાવી, કંઈ પણ હોય છે. તો બધા પ્રકારના શબ્દોના મારને પણ ટોર્ચરિંગ ગણવામાં આવે છે. અને જો ફરિયાદ કરે તો કાયદો બહુ કડક છે. તો આ બતાવે છે કે સરકાર આ બાબતે બહુ સિરિયસ અને કડક થઈ રહી છે. ઇટ્સ વેરી ગુડ, આ થવું જોઈએ, રાઈટ. તો હવે પછીનો નવો ટોપિક મેં તમને કીધું છે છોકરાઓ, 4 માર્કનો સવાલ છે. મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ. બરાબર, કોની છે? ગુજરાત સરકારની.
મોટે ભાગે આખા દેશની અંદર આ ટાઈપની યોજનાઓ છે, પણ ખાસ કરીને ગુજરાતમાં અમુક વિશેષ નામથી અને વિશેષ પ્રમાણમાં આ બધી યોજનાઓ છે. તો એનું આપણે ડિસ્કશન કરવા જવાના છીએ છોકરાઓ. બરોબર, જેટલા મુદ્દાઓ લઈ શકીએ એટલે આપણે લેશું. યુ કેન કાઉન્ટ ઇટ. કેટલા મુદ્દાઓ છે? જો 10 જેટલા આશરે પોઈન્ટ છે. હવે બુકમાં જ બહુ સરસ રીતના આ મુદ્દાઓ આપ્યા છે. શા માટે? કે આપણે સહેલાઈથી સમજી શકીએ, યાદ રાખી શકીએ, અને એકચ્યુઅલી આ બધી વસ્તુ ઇન્ફોર્મેટિવ છે. ખાસ આમાં સમજવા કરતાં વધારે એનો હેતુ સમજી અને વસ્તુને તમારે યાદ રાખવી મહત્વની છે અને જાણકારી માટે. તો જીકે જેવો આ મુદ્દો છે, પણ છતાંય આપણે એને બહુ સમજીને વ્યવસ્થિત રીતના સમજવાની ટ્રાય કરીશું. ફાઇન. હવે સૌથી પહેલું એ છે કે 2001 માં મહિલા અને બાળ વિકાસ. આ તો આવી ગયો અહીં. તો આપણે કયા મુદ્દામાં જમ્પ કરી રહ્યા છીએ છોકરાઓ? મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઈ રચના થયા પછી આ વિભાગે સૂચવેલ ઘણા બધા સૂચનોને આધારે અલગ અલગ ટાર્ગેટ વાળી મહિલાઓને હેલ્પ કરતી યોજનાઓની જાહેરાત થઈ છે. હવે સમજાય છે? એટલે અહીંયાથી અલગ થશે. જે પણ યોજનાઓ આપેલી છે એ લગભગ 11 પ્લસ જેટલી છે. તો આ યોજનાઓને આપણે જોવાની છે, ખાસ કરીને ગુજરાત. તો ગુજરાત રાજ્યની આવી મહિલા અને બાળ વિકાસ વિભાગની સ્થાપના પછી અપનાવેલી યોજનાઓને આપણે જોવા જઈએ છીએ. ફાઇન. અને આ બધી વસ્તુઓ માટે ખર્ચ કરવો પડે. એ ખર્ચ કરવો પડે તો સરકારે આ ખર્ચને બજેટમાં મૂકવો પડે. યુ નો બજેટ. બજેટ એટલે આવક અને ખર્ચનો અંદાજ, હે ને? તો અગાઉથી જ મહિલાઓ માટે સ્પેશિયલ મહિલા કેન્દ્રિત બજેટ કે મહિલાઓ માટે સ્પેશિયલ આટલો ખર્ચો તો આપણે કરવાનો છે. આપણા ઘરમાં એવું એક બજેટ હોય મહિલાઓ માટે. ખબર? તહેવાર આવે ને એટલે ફાધર બેઠા હોય ને તો ઘરની ડિસ્કસ ચાલતી હોય કે આ તહેવારનો ખર્ચ કેવી રીતના કરશું. એટલે બેના હોય તો બોલે કે ભાઈ મારે 2 ડ્રેસ લેવા છે. બેનના મમ્મી કહે કે મારે 2 સાડી જોઈએ. એટલે બધા એવું થાય એટલે સમજાય કે ભાઈ ચાલો લેડી ડિપાર્ટમેન્ટ માટે આટલો ખર્ચો તો આપણે કરવાનો જ છે, હે ને? ચાહે પ્રસંગ હોય, તહેવાર હોય, દિવાળી હોય, લગ્ન પ્રસંગ હોય, કંઈ પણ, હે ને? તો એ માટેનું એક બજેટ. એની જેમ આપણા રાજ્યની સ્ત્રીઓ માટે આટલું બજેટ તો આપણે ફાળવવાનું જ છે. આ મહિલા કેન્દ્રિત બજેટની વાત છે. એ જો અહીંયા શબ્દ લખ્યો છે મહિલા કેન્દ્રિત જેન્ડર બજેટ. એમાં આ બધી યોજનાઓ મૂકેલી છે. બરોબર? તો આ બજેટને જે 11 યોજનાઓને આપણે જોઈએ છીએ એ કેવું યોજનાઓ જોઈએ છે? મહિલા કેન્દ્રિત બજેટ. આ બજેટમાં સ્થપાયેલી દર્શાવાયેલી યોજનાઓ છે. માઇન્ડ વેલ કે આપણે આંકડાથી ગભરાવું નથી. 11 આંકડા થઈ ગયા. આ તો કંઈ નથી. આ ઉપરાંત કેટલા બધા ખર્ચ કરે છે ગવર્મેન્ટ. સમજાય છે? તો ખ્યાલ આવે છે કે કેટલું બધું થઈ રહ્યું છે. આપણે ટેક્સ ભરીએ છીએ એમાંથી આ પૈસા આવે છે, પણ એ પૈસા કંઈ વયા નથી જતા. એ પૈસાનો સારો ઉપયોગ થાય છે એમાં. ફાઇન. ચલો, તો રેડી છો બધા? એક પછી એક પોઈન્ટને સમજવા માટે. પહેલો પોઈન્ટ બધા સાથે વાંચો. સ્ટાર્ટ. ગુજરાતમાં કન્યા કેળવણીના પ્રોત્સાહન આપવાના આશયથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાની શરૂઆત કરવામાં આવેલ, જેના લીધે શાળાઓમાં 100% નામાંકન અને મહિલા સાક્ષરતા દરમાં વધારો જોવા મળેલ છે. ઓકે. તો આ કઈ બાબતની વાત કરી એમણે? કન્યા કેળવણીની વાત હતી. કેની વાત હતી? કન્યા કેળવણી. આ બધી યોજનાઓને આપણે લાઈટ ગ્રીન થી લઈ જશું. ફાઇન. તો કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે કયા શબ્દો મહત્વના લાગ્યા અહીંયા? નામાંકન, શાળા પ્રવેશોત્સવ. પેપરમાં જાહેરાત મળતો હોય છે પ્રવેશોત્સવ. તો કન્યાઓનો શાળામાં પ્રવેશ થાય અને ઉત્સવ બનાવવામાં આવે, શાળા પ્રવેશોત્સવ, હે ને? તો આપણે સૌથી પહેલો પોઈન્ટ રહ્યો તો એને આપણે શું કહી શકીએ? શાળા પ્રવેશોત્સવ. હું એ નામ લખું છું બધા. ટાર્ગેટ એવું છે કે 100% લોકો છોકરીઓ એમાં ભાગ લે અને પોતે શાળામાં જતી થાય. બરોબર? એનું નામ નોંધાવે, રજીસ્ટ્રેશન કરાવે. બીજું સ્ટાર્ટ. બીજો પોઈન્ટ
રાજ્યમાં 35% ઓછી સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામો તથા શહેરી વિસ્તારોમાં વસતા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની દીકરીઓને પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે. આ બોન્ડ એવા છે કે ગવર્નમેન્ટ એમ કહે કે જો 35% થી ઓછી સાક્ષરતા દર તમારા ગામમાં છે સમજો તો ત્યાં જશે અને શિક્ષણ ખાતાના માણસો આ સર્વે કરતા હોય છે અને એ પછી એને નામ નોંધણી કરી દે. તમારી દીકરીને તમે જો મોકલશો શાળાએ તો પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી આટલા રૂપિયા ગવર્નમેન્ટ તરફથી તમને મળશે. આવું લખાણ આપે અગાઉથી, એને બોન્ડ કહેવામાં. બોન્ડ એટલે એક જાતનું કમિટમેન્ટ, કમ્પલસરી. આ બોન્ડનું નામ છે વિદ્યાલક્ષ્મી બોન્ડ. શું નામ છે? જો એ બીજા મુદ્દામાં આવ્યું છે. શું નામ છે એનું? વિદ્યાલક્ષ્મી બોન્ડ. એટલે કે લક્ષ્મી, દીકરીને લક્ષ્મી કહીએ ને આપણે, તો એ લક્ષ્મી મેળવશે પાછી રૂપિયા. જો એ વિદ્યા મેળવશે તો. કેટલું સરસ નામ છે, લોજિકલ. વિદ્યાલક્ષ્મી બોન્ડ એટલે એ અભ્યાસ પૂરો કરે એટલે એને આ બોન્ડ મુજબના રૂપિયા ગવર્નમેન્ટમાંથી મળે. ખ્યાલ આવ્યો? આ બીજી યોજના. યોજના આખી સમજાઈ ગઈ? ત્રીજા નંબરનું સરસ્વતી સાધના યોજના દર વર્ષે 1.5 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાયકલો આપવામાં આવે છે. બહાર ગામ અભ્યાસ માટે જતી કન્યાઓને એસટી બસમાં મફત મુસાફરીની સુવિધા આપવામાં આવે છે. સાયકલ અને મફત બસ સુવિધા. એસટી એટલે સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન, હે ને? તો સરસ્વતીની સાધના માટે છોકરીઓ એમ ન કહી શકે કે ભાઈ અમને કોણ મૂકવા આવે, કોણ લેવા આવે, વી કેન નોટ ગો ટુ ધ સ્કૂલ, ધેટ ઇઝ વાય આઈ એમ નોટ સ્ટડી. આવું નહીં. તું તારે જા બેન, તને સાયકલ હવે જા એટલે. અને નથી જો બહુ દૂર છે, એસટીમાં મફત પાસ આપે તને, છોકરીનું મફત પાસ. બરોબર? તો કેટલી બધી પ્રોત્સાહનની વાતો છે. એની હાવ તમે લોકો ભણો, કહેવાનું આમ છે. તો આ પોઈન્ટ ક્લિયર છે આપણી પાસે? જો આપણે શું કરશું, આવી રીતના મેઇન મુદ્દા પકડીને જશું એટલે કંટાળાજનક પણ ન લાગે અને ચાલે કે ભાઈ ચલો આ વસ્તુઓ છે. અને સૌથી મોટું એ કે આપણને આ બધું એક માર્કમાં પૂછાવે અલગ પણ. અને જો બધું ભેગું કરશું તો 4 માર્ક ગેરેન્ટી. ફાઇન. તો સરસ્વતી સાધના યોજના ક્લિયર. ની પહેલા કઈ જોયું આપણે? વિદ્યાલક્ષ્મી બોન્ડ. પણ વિદ્યાલક્ષ્મી બોન્ડ ઇઝ લિમિટેડ ફોર કેવા ગામ કે એરિયા માટે કે જ્યાં 35% થી ઓછો સાક્ષરતા દર છે. એટલે મેં ત્યાં ગણિતની નિશાની લીધી. ખ્યાલ આવ્યો કે ઓછો સાક્ષરતા દર ધરાવતા ગામમાં જ વિદ્યાલક્ષ્મી બોન્ડ આવે. ફાઇન. આગળ કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ તેમના કૌશલ્ય વિકાસ માટે સબળા યોજના અમલી બનાવી છે. સબળા યોજના. હવે એ છોકરી નબળી ન હાલે, તાકાતવાળી જોઈએ. હે? કોઈ શરીરમાં નબળું હોય તેમ કે છોકરી જેવો હોય. આપણે આવું બોલવાનું એક રૂઢિગત પ્રયોગ છે પણ ખોટો છે, અન્યાયી છે મારા હિસાબથી. તો છોકરીઓ મજબૂત હોય એમ કે એવું નથી કે નબળું એટલે એનો સમાનાર્થી એટલે છોકરી કે ગર્લ્સ એવું ના હોય. છતાંય નારીને અબળા નથી બનવા દેવા, સબળા બનાવો બાય ફિઝિકલ હેલ્થ પણ. તો એના માટે થઈ અને સબળા યોજનામાં પોષણયુક્ત આહાર. કેવો આહાર? આના માટે થઈને મિડ ડે મીલ સ્કીમ. બરાબર છે? આપણો અમલમાં છે ઓલરેડી. હું જે મ્યુનિસિપલની કોલેજ શાળાની અંદર મેં જોયું છે તો ત્યાં એ લોકો મધ્યાહન ભોજન આપે છે, હેલ્ધી હોય છે. પછી અઠવાડિયે પેલી આયર્નની ગોળી એ લોકોને જરૂર હોય એટલે એ આપવામાં આવે છોકરીઓને ખાસ. પછી વિટામિન B12 બધાને, છોકરા છોકરી બધાને, B12 C આ બધા પોષક તત્વોવાળી દવાઓ ફ્રી ગવર્નમેન્ટ તરફથી પ્રોવાઈડ કરે છે. તો સો મેની થિંગ્સ આર હેપનિંગ હિયર. સબળા યોજના. તો આની અંદર શું આવશે? આહાર. ચાલો પછી આગળ. સરકારે મહિલાઓ માટે સરકારી નોકરીઓમાં 33% અનામતની જોગવાઈ કરી છે. તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા અનામતની ટકાવારી 33% થી વધારીને 50% કરવામાં આવે છે. ઓકે, તો આ શું રાખ્યું? કેના લગતું લાગે છે? આ ભણવાની વાત નથી હવે અને ફિઝિકલની વાત નથી. અહીંયા રાજકીય વાત આવી ગઈ, હે ને? એની કેરિયરની વાત આવી ગઈ. 33% અનામત રાખી છે. આવી વાત છે. તો આ વચ્ચે અલગ મુદ્દો છે આમ. તો એને અલગ મુદ્દો છે અને આપણે અલગ ફ્લેવરથી લઈ લઈએ, અલગ કલર. અહીં નંબરમાં હું સાઈન રાખું છું પણ અહીંયા મૂકીશ 5 નંબર. શું કહેવા માંગે છે? 33% અનામત. શેમાં? સ્થાનિક સ્વરાજ સંસ્થા.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સ્વ એટલે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કંઈ પણ આ બધાને સ્થાનિક સ્વરાજ્ય આપણે બોલીએ અને લોકલ ગવર્નન્સ. તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં અને બીજે કેમાં સરકારી નોકરીમાં. સરકારી નોકરીમાં પીયુન પણ આવી ગયો, ક્લર્ક પણ આવી ગયા, થી માંડીને કોઈ પણ હોદ્દો. તો ગવર્નમેન્ટની જોબની અંદર, સરકારી નોકરીની અંદર પણ એમને 33% અનામત અપાય છે. બીકોઝ કે લેડી છે એને આટલી અનામત આપવાની. તો આ ચોખ્ખો પ્રયત્ન છે સરકારનો કે એ લોકો આગળ આવે. 33% છે. બરોબર. અને સ્થાનિક સ્વરાજ્યમાં તો 33% થી વધારીને 50% કરવામાં આવ્યું છે. એટલે મહિલાઓ માટે દાખલા તરીકે ગ્રામ પંચાયત છે તો 20 સભ્યો હોય તો 10 મહિલાઓ હોવી જોઈએ. આ રૂલ છે. એટલે મહિલા ઉભવાની પાને તો વસ્તુ છે. અને સરકારી નોકરીમાં પણ 33% જેટલી અનામત છે. ટકાવારી આવી ગઈ આપણી પાસે. પછીનો મુદ્દો થોડી ઝડપ રાખશું આપણે. યસ. શ્રમજીવીઓ અને નિરાધાર વૃદ્ધોને પાછી ઉંમરે જીવન નિર્વાહ માટે પેન્શન મળે અને તેમનું ભવિષ્ય સુરક્ષિત બને તે માટે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના અમલમાં છે. આ ઉપરાંત નિરાધાર વિધવા મહિલાઓ હોશિયારો જીવન જીવવા લાચાર ન બને તે માટે તેમને આર્થિક સહાય આપવામાં આવે છે. રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના. તો તમે જુઓ અહીંયા, જો અહીંયા સાવ નાની બાળકીઓ હતી, પહેલા તો એને એડમિશનની વાત કરી, પછી સ્કૂલે જતી કરવા હાટુ થઈને સાયકલ અને એસટી ના મફત પાસની વાત કરી, પછી એને આહારની વાત કરી, જઈને ભૂખી ના રહે અને ફિઝિકલી સ્ટ્રોંગ રહે, થાકી ન જાય, હે ને. પછી મોટી થાય તો એને જો જાવું હોય અહીંયા નોકરી કરવા તો નોકરીમાં ના હોય, રાજકારણમાં કેરિયર બનાવ્યું હોય તો એડમિનિસ્ટ્રેશનમાં પણ સહભાગી બનવામાં ના હોય. પછી મોટી થાય, બુઢી થાય તો કે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજનામાં વૃદ્ધ, અશક્ત, વયોવૃદ્ધ મહિલાઓને પણ કંઈક ને કંઈક સહાય થાય એ માટેની યોજના, હે ને. તો જો અહીંયા શ્રમજીવીઓ અને નિરાધાર વૃદ્ધો છે એમાં બધા આવી ગયા. પછી નિરાધાર વિધવા મહિલા, ખાસ કરી અહીંયા એક શબ્દ છે ઓશિયાળું. ઓશિયાળું એટલે કોઈના આધાર. વેરી ગુડ. ડિપેન્ડન્ટ, બીજા ઉપર આધાર રાખવાનો. વેરી ગુડ. તો ઓશિયાળા ન બને, હે. અમારે તો ઈ કે તો કપડા લેવાય, અમને તો ઈ આપે ઈ ખાવું પડે, અને ઓશિયાળું જીવન કહેવાય, ડિપેન્ડન્ટ. બરોબર. અને એ પાછું જેને કહેવાય ને સેડ હોય, બહુ સારું એને કેર ન થતી હોય, ઓશિયાળું આપણે કહીએ. તો એવું ન જીવવું પડે, લાચાર ન બનવું પડે, એટલે આર્થિક સહાય આપવામાં આવે. તો આ યોજના શું કરે છે? આર્થિક સહાય આપે છે. રોકડા રૂપિયાઓ વિધવા બહેનોને મળે છે. આર્થિક સહાય. ચલો આ મુદ્દો સમજાય છે બધાને? આગળ. સખી મંડળ દ્વારા સરકાર મિશન મંગલમ યોજના હેઠળ આર્થિક સહાય કરે છે. સખી મંડળ મિશન મંગલમ, બોલો. સખીઓ ભેગી થઈ અને કંઈ પણ મેં કીધું એમ એ કહેશે કે અમે લોકો હજુ વૃદ્ધ નથી થઈ ગયા, અમારે તો હજુ ચાલુ છે, ઉંમર છે એવી કે અમે લોકો કામ કરી શકીએ છીએ, પણ હાઉ ટુ ડુ, વી હેવ નો મની. તો કે તમે બધી ભેગી થાઓ, એક યોજના બનાવો, પ્રપોઝલ આપો કે અમે લોકો આવું કામ કરવા માંગીએ છીએ, કે અગરબત્તી બનાવી, કોઈ ગૃહ ઉદ્યોગ બનાવો, ઘરગથ્થુ, હે ને, અથવા સીવણના સંચાઓ વસાવવા છે, અમને લોકોને ભરતકામ કરવું છે, સિલાઈ કામ કરવું છે, એની હાઉ, એની વે, વોટ એવર દે વોન્ટ ટુ ડુ, એ લોકોના માટે મિશન મંગલમ યોજના છે. એમાંથી એના સખી મંડળ રચી અને કે એટલે સરકાર પોતે સહાય પણ આપે, પછી ગ્રાન્ટ વાળી આપણને લોન આપે કે જે સબસિડી હોય એની અંદર, એ બધી વસ્તુઓ આપે છે. મિશન મંગલમ છે એમાં આર્થિક સહાયનો હેતુ છે. મિશન મંગલમ પણ આર્થિક સહાય કરે છે, આમાં પણ આર્થિક સહાય કરે છે. તો ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ બનશે તો જ મહિલાનું સશક્તિકરણ બધું સારી રીતે થશે, આપણે જાણીએ છીએ, હે. તો મિશન મંગલમનું થયું. પછીના 2-3 મુદ્દાઓ જોઈ લઈએ આપણે ઝડપથી. મહિલા આરોગ્ય માટે ઈ-મમતા કાર્યક્રમમાં મોબાઈલ ટેકનોલોજી દ્વારા સગર્ભા માતાની નોંધણી કરીને તેને મમતા કાર્ડ આપીને શિશુ અને પ્રસૂતિ સંબંધિત મૃત્યુ ઘટાડવાની પહેલ કરવામાં આવે છે. તેમજ તેની નિયમિત આરોગ્ય તપાસ કરીને સારવાર તથા બાળકના જન્મ પછી રસીકરણ કાર્યક્રમ દ્વારા માતા અને બાળકની તંદુરસ્તીનો પૂરતો ખ્યાલ રાખવામાં આવે છે. ઓકે, તો તે વસ્તુ બતાવે છે કે જ્યારે માતૃત્વના તબક્કામાં હોય સ્ત્રી, તો ત્યારે તેના પોતાના, આપણે વાત થઈ હતી એમ, એના કાર્ડના નામ છે, બાળકની પણ કેર લેવામાં આવે છે, જેથી કરીને આર્થિક બોજ ન પડે. તો આ બધી વસ્તુઓના છેલ્લા 3 મુદ્દાઓ છે.
અને સૌથી છેલ્લો મુદ્દો છે બેટી બચાવો બેટી પઢાઓ વાળો. આ બધાની ડિસ્કશન આપણે અત્યારે સમયની મર્યાદાના કારણે આના પછીના પીરિયડમાં રાખશું, રાઈટ? તો હવે પછીના 3 મુદ્દાઓ આપણે રિપીટ પાછા કરી અને આ ટોપિક પૂરો કરીશું. મે બી આ ચેપ્ટર પણ ત્યારે પૂરું થઈ શકશે. તો છોકરાઓ, આજના દિવસમાં આપણે શું ભણ્યા? મહિલા સશક્તિકરણ, એના માટેની કલ્યાણકારી યોજનાઓમાં વર્લ્ડમાં શું થયું છે તેની મહત્વની સાલ, અને ખાસ કરીને ગુજરાત રાજ્યએ મહિલા બાળ વિકાસ વિભાગે સૂચવેલ મુજબ કેવા કેવા કાર્યક્રમો અને યોજનાઓ અમલમાં મૂકે છે તેના નામ. કેટલા નામ આપણે જોયા? આમ જુઓ તો કુલ 7 વિગતો જોઈ, હે ને? આની અંદરથી નામ આવે છે ક્યાં ક્યાં? 1 વિદ્યાલક્ષ્મી બોન્ડ, 2 સરસ્વતી સાધના, 3 સબડા યોજના, 4 રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના, 5 મિશન મંગલ. તો 7 માંથી 5 ના નામ કયા કે જે ટાઇટલ છે સ્પેશિયલ, એને બદલી શકાતા નથી. આ 5 નામ યાદ રાખવાના. તો બધું જ પોઈન્ટ બુકમાં લખવું એ આજનું તમારું હોમવર્ક છે. ફાઇન, ઓકે, થેન્ક યુ.